સ્ટાર્ટિંગના 2 વર્ષ આઈ થિંક મેં બરાબરથી સોયો નથી. એમાં તકરીબન 3 યા 4 કલાકની મને નીંદ મળે અ ડે. અને એ બી એમ કઈ તરહ કે જે મેં બસમાં ટ્રાવેલ કરીને જાઉં યા ટ્રેનથી ટ્રાવેલ કરીને જાઉં, એમાં જેટલી મને નીંદ મળે. આજે આપણા સાથે મુલ્લા હુનૈદભાઈ, મુલ્લા હસનભાઈ જમાલી હાજર થયા છે. મુલ્લા હુનૈદભાઈ હૈદરાબાદ હુસૈની આલમમાં રહે છે અને ઓસ્ટ્રેલિયામાં બી રહ્યા છે. વहाँ પઢાઈ કીધી અને પછી થોડો ટાઈમ વहाँ કામ બી કીધો અને હવે પાછા અહીંયા હૈદરાબાદ આવીને સેટલ થયા છે અને પોતાના એક્સપિરિયન્સીસ આજે આપણા સાથે શેર કરવાને આવ્યા છે. હુનૈદભાઈ, શુક્રન. શુક્રન જરાબ. થોડું પહેલા ઇન્ટ્રોડક્શન આપજો તમારું, કે થોડું ફેમિલી બેકગ્રાઉન્ડ અને હૈદરાબાદ કિતના ટાઈમથી છો, વहाँ શું કરતા હતા અને પછી શું અસબાબ બના કે સ્ટડી કરવાને ગયા? જી સાહેબ. સાહેબ આમ તો અમે હૈદરાબાદ હુસૈની આલમમાં એમ કહી શકીએ છીએ કે વન ઓફ ધી ઓલ્ડેસ્ટ ફેમિલી અમે રહી રહ્યા છે. સૈયદના ખુદબંશીન મૌલાના ज़माનમાં જે લોકો વहाँ પર બંદીવાન થઈને આવ્યા હતા તે ज़मानથી हमारा આબો અજદાદ હૈદરાબાદમાં એટલા વર્ષોથી રહી રહ્યા છે वहाँ पर इतना ज़मानाથી. અને અબ્બા हम યુઝ્યુઅલી સ્પષ્ટો કામ કરતા હતા, હમણાં રિટાયર થઈ ગયા છે. અને મેં સોફ્ટવેર ડેવલપમેન્ટમાં પ્રોફેશન છે મારો. અને મારા દાદા નૂરુલ હસન, એના ભાઈ અહેમદ હુસૈન, એ લોકો ઝિક્ર હુસૈન બી કરતા હતા. અબ્બા એ લોકો હતા ઝિક્ર હુસૈનમાં અને બચપનાથી એ લોકોના સાથે જ છું મેં. અને અલ્હમ્દુલિલ્લાહ આજે મેં બી ઝિક્ર હુસૈન કરું છું. તો હવે સિડની પછી એવું શું થયું કે ઓસ્ટ્રેલિયા જવાનું કેમ થયું ને? જી સાહેબ, તો થયું એમ કે જ્યારે અમારા ઘરમાં સ્પંજનો કામ ચાલતો હતો, મને એમ હતું કે આ શું સુબહ શામ આમ કામ કરી રહ્યા છે આપણે, અને દિન રાત એમ જોઈને થોડો વખત ફ્રસ્ટ્રેટ થઈ જતો હતો. અને પછી મને એમ લાગ્યું કે ચલો હવે સ્ટડીઝ મૂકી દઈએ અને આ કામમાં આપણે આગળ વધીએ. અગર અબ્બા અમ્મીએ મને હંમેશા મોટિવેટ કરતા કે નહીં તમે પડો, ઇન્શાલ્લાહ ડિફરન્સ આવશે, આપના ઇલ્મ હાસિલ કરવું જરૂરી છે, હંમેશા મોટિવેટ કરતા રહેતા. અલ્હમ્દુલિલ્લાહ પછી ડિગ્રી વગેરે કમ્પ્લીટ કીધી મેં. 10th થયું, ઇન્ટર થયું, ડિગ્રી થઈ. પછી એમ લાઈફમાં એમ સિરિયસ થયું કે ભાઈ હવે આપણે કંઈ ડિફરન્ટ કરવું જોઈએ. શાયદ અબ્રોડ કંઈ જાશું તો ઇન્શાલ્લાહ આપણા જિંદગીમાં ડિફરન્સ આવશે, કંઈ ચેન્જ આવશે. અને પણ એમ ફાઇનાન્શિયલી અમે એટલા મજબૂત બી નહીં હતા કે કોઈ અબ્રોડ જઈને સ્ટડી કરી શકીએ. હૈદરાબાદમાં શેખ ઇરફાન અંકલ પેટ્રોલવાલા, એ ઘણા મોહિબ હતા અમારા અને એ ઓસ્ટ્રેલિયામાં રહી ચૂક્યા હતા. તો શાયદ અબ્બાએ એનાથી વાત કીધી હશે કે મારા દીકરાને એમ શોખ છે અબ્રોડ સ્ટડીઝ વાસ્તે. શેખ ઇરફાન અંકલે પછી કોશિશ કીધી મારા વાસ્તે કે આપણે તમારા વાસ્તે ઓસ્ટ્રેલિયા સ્ટડીઝ વાસ્તે કોશિશ કરશું. પછી ઓસ્ટ્રેલિયામાં ઇસ્માઇલભાઈ ઈસાજી અને એના વાઈફ નૈલા આંટી, એ લોકો શાયદ ઉમરા પર યા હજ પર કંઈ મિલા હતા. તો એ લોકો ડિસ્કસ કીધું અને પછી ઓસ્ટ્રેલિયા અબ્રોડ સ્ટડીઝ વાસ્તે એ લોકો કોશિશ કીધી મારા વાસ્તે. અલ્હમ્દુલિલ્લાહ વિઝા થઈ. आई थिंक अप्रैल 1 में वहाँ पर ऑस्ट्रेलिया गया स्टडीज़ वास्ते. અને वहाँ पर टेम्पररी लोग हमारा वास्ते अरेंज किया था. ઓબન કરીને સબબ છે वहाँ पर, जहाँ पर अपनी मस्जिद भी છે સિડનીમાં સર. તો પહેલા ખ્યાલ મને એમ આવ્યું કે હવે તો यहाँ पर આવી ગયા, કઈ તરહ થશે. પણ એમ હતું કે કંઈ કરવાનું છે. અબ્બા અમ્મીને બી એમ પ્રોમિસ કીધું હતું કે ઇન્શાલ્લાહ મેં કંઈક બનીશ, ઇન્શાલ્લાહ મને કરવું છે ખુદથી કંઈક. એ લોકો સપોર્ટ કીધા અલ્હમ્દુલિલ્લાહ. એ લોકોના સપોર્ટના સબબ સિડની તો પહોંચી ગયા. સિડની પહોંચ્યા બાદ મુલ્લા અબ્બાસભાઈ અને ઝહીરભાઈ કરીને હતા, એ લોકો શાયદ વેકેશન પર હતા. એ લોકોના અપાર્ટમેન્ટમાં મને ટેમ્પરરી રહેવા વાસ્તે કીધું ઇસ્માઇલ અંકલ નૈલા આંટીએ. 1-2 दिन वहाँ રહ્યા. પછી મસ્જિદ ગયું वहाँ पर, અને वहाँ पर एक दोस्त अपना भाई मिला, अली मोहम्मद भाई કરીને, ये औरंगाबाद से છે. તો પછી એને મેં બતાવ્યું કે મેં હમણાં નયા છું यहाँ पर, સ્ટડીઝ વાસ્તે આવ્યો છું, મકાન વખાન લેવાનું છે. તો આ ભાઈએ મને હેલ્પ કીધું મકાન ઢૂંઢવામાં. આઈ થિંક લાઇકાર્ટ સબબ છે, સિટીના નજદીક છે સિડનીમાં.
લાઇકાર્ડમાં નોર્ટન સ્ટ્રીટ પર એ ફર્સ્ટ મેં જ્યાં પર રહ્યો એ જગા પર પછી મારા સાથે કોઈ રૂમ પાર્ટનર બી હતું બહારવાળા હતા આપણે ઇમરાન કરીને કોઈ હતા ભાઈ એના સાથે રૂમ શેરિંગ થયું હવે સાહેબ આ સ્ટાર્ટ તો થઈ ગયો રૂમ શેરિંગ બી થઈ ગયું પણ ફાઇનાન્શિયલી હમણાં મારા પાસે એમ કંઈ પૈસા નથી કે મેં મંથલી કંઈ રેન્ટ આપી શકું અને આઈ થિંક કે મારા પાસે કંઈ $1000 ઓસ્ટ્રેલિયન ડોલર હતા વहाँ પર જેવા સ્ટાર્ટિંગમાં મેં ગયો પછી કોશિશ કરતા 1-2 મહિના તક જોબ જ નહીં હતી એ ભાઈ અલી મોહમ્મદ ભાઈ અને જે ઇમરાન હતા એ ઘણા સપોર્ટ કીધું મને પછી 7-11 કરીને કન્વીનિયન્ટ સ્ટોર પર જોબ લાગુ તો રાતે 11 વાગ્યાથી સવારે 7 વાગ્યા તક 1 મહિના એના પાસે મેં પહેલે ટ્રેનિંગ કીધું પછી જોબ વहाँ પર શરૂ કીધું સાહેબ તે દોરાન યુનિવર્સિટી બી શરૂ થઈ ગઈ હતી હવે આમ આમ એમ કહીએ છીએ સાહેબ કે દૂરના સુહાના ઘણા અચ્છા લાગે છે ઓસ્ટ્રેલિયા કે તો એમ લાગ્યું કે ભાઈ ચલો જાતા જ આપણે અચ્છા કામ કરશું ને સ્ટડીઝ કરશું પણ રિયાલિટી એમ હતું કે એટલું ઇઝી નહીં હતું કે સગલાને એમ હોય છે કે ચલો ભાઈ એમાં જાશું તો લાઈફ બદલી જશે ને એક એક્સાઇટિંગ જગા છે પણ જે બીજા સ્ટ્રગલ છે અગર યુ આર ટોટલી ઓન યોર ઓન ઇવન ઇફ યુ આર નોટ ટોટલી ઓન યોર ઓન પણ સોશિયલી તમે એકદમ અકેલા અલોન થઈ જાઓ છો અને યાની સ્ટડીઝનો પ્રેશર પછી એટલીસ્ટ તમારા લિવિંગ એક્સપેન્સીસ વગેરે તમે એમ સોચો તો એમ પ્રેશર બના જ રહે હંમેશા તો મને એ જ પ્રેશર હંમેશા હતું કે ભાઈ હવે શરૂ તો થઈ ગઈ સ્ટડીઝ પૈસા જમા કરવાનું છે અને ટુ બી વેરી ઓનેસ્ટ સ્ટાર્ટિંગના 2 વર્ષ આઈ થિંક મેં બરાબરથી સોયો નથી એમાં તકરીબન 3 या 4 કલાકની મને નીંદ મળે અ ડે અને એ બી એમ કઈ તરહ કે જે મેં બસમાં ટ્રાવેલ કરીને જાઉં યા ટ્રેનથી ટ્રાવેલ કરીને જાઉં એમાં જેટલી મને નીંદ મળે પછી યુનિવર્સિટીમાં લેક્ચર્સ વગેરે અટેન્ડ કરવું અસાઇનમેન્ટ્સ કરવું અને પછી એમ ફિકર હોય કે પછી જોબ પર જવાનું છે થોડા સ્ટ્રગલ્સના ડેઝ હતા સાહેબ તો બાદ વખત તો એમ બી થયું કે મેં લાઇકાર્ડ જે જગા હતી વહાંથી મેં પેદલ જતો હતો યુનિવર્સિટી એની આઈ થિંક કંઈ $1.50 બસનો કિરાયો હતો આવવા જવાનું $3 કંઈ થતું $3 થતા હતા એ $3 બી બચાતા હતા યાની એટલો મેં સોચીને યુનિવર્સિટી જતો હતો અને જમવાનું બી એમ હતું કે હવે વहाँ પર હલાલ આરામ આ સગલી ચીજોનો ઘણો ખ્યાલ કરું અને આમ પૈસા બી તો હોય કંઈ ખરીદીને ખાવે બહાર એમાં બી ઘણો ઇકોનોમિકલ જીતો હતો મેં વहाँ પર બ્રેડ સાહેબ મેં શું કહું આપને મેં 2 બ્રેડ્સના સ્લાઇસ દિન તમામમાં જમતો હતો 2 બ્રેડના સ્લાઇસ યાની પછી એમ સોચતો હતો કે ચલો યુનિવર્સિટીમાં ફ્રી કોફી છે તો મેં કોફીથી પેટ ભરી લઈશ આમ જિંદગી થોડી ટફ थी સાહેબ खैर अब्बा अम्मी ने कोई बार भी मैं इन्हें खबर नहीं की थी कि यहाँ पर कई तरह स्ट्रगल्स છે कई तरह यहाँ पर लाइफ છે એ લોકોને હંમેશા એમ જ કીધું કે અલ્હમ્દુલિલ્લાહ હમણાં થોડા કામ ચાલી રહ્યો છે સ્ટડીઝ બરાબર ચાલી રહી છે એને એ લોકોને કભી એમ ખબર નહીં કીધું કે यहाँ पर कितना स्ट्रगल છે કેમ કે મેં એક જ દીકરા છું એ લોકોને અને એ લોકો વાસ્તે બી આ એટલું આસન નહીં હતું મને મોકલવાને એબ્રોડ સ્ટડીઝ વાસ્તે ખેર પછી જોબ તો કન્ટિન્યુઅસ કંઈ ના કંઈ જોબ પછી 7-11માં એમ થયું સાહેબ કે એ વર્ક પ્રેશર નાખે સ્ટડીઝના યુનિવર્સિટીમાં અસાઇનમેન્ટ્સ બી સબમિટ કરવાનું હતું એક દિન મારી એનાથી બહેસ થઈ કે ભાઈ મને જવા દે એક્સ્ટ્રા રૂકાવી લે અને પૈસા બી નહીં આપે પછી અસાઇનમેન્ટ્સ વગેરે બી આપણે સબમિટ નહીં કરી શકે તો ઓબ્વિયસલી મારી જે પ્રાયોરિટી હતી એ સ્ટડીઝ હતી તો એને એફેક્ટ થઈ રહ્યો હતો તો મને એના પાસે જોબ છોડવું પડ્યું એના પછી સ્ટ્રગલ શરૂ થઈ ગયું કે જોબ થઈ ગયો છૂટી ગયો અને પૈસા પછી કમાવે તો મેં જે ઓડ જોબ મને મિલતા ક્લિનિંગ ના હોય કે કઈ તરહના બી જોબ હોય શું કહે એને ડિગિંગનો જોબ હોય ઘરો પર જઈને
ફ્લાવરિંગ વાસ્તે ગ્રાસ કટિંગ આ સગલા યાની આ સગલા કિસ્મના જોબ કીધું મેં. પછી હાલત એમ થઈ ગઈ હતી કે યાર પૈસા એટલા મારા પાસે આવી નથી રહ્યા કે મેં લિવિંગ એક્સપેન્સીસ નિકાલી શકું યા સ્ટડીઝના વાસ્તે પૈસા જે સેમિસ્ટર મને આપવાના છે સેમિસ્ટર ફીસ એ મારાથી બને. એક વખત એકદમ ઘણો તંગ થઈ ગયો સાહેબ અને કામ કરી રહ્યો હતો મેં મેકડોનલ્ડ્સમાં વસ્તે ગયો હતો કામ કરવાને. એ લોકો મને કીધું કે આ સગલું છે તમે ચીમની છે આ સગલું છે આ જો ચૂલાઓ છે આ બરાબર સાફ કરજો. એ લોકોને તે ઓકે કીધું મેં સાફ કરી બી રહ્યો હતો યાની પણ એકદમ દિલ ભરાયો મારો યાની એમ કઈ ને કોઈ દેખે નહીં તે વખત મેં ચીમનીમાં જેવારે હતું કામ કરી રહ્યો હતો અને એકદમ આંખોથી આંસુ નીકળ્યા અને એમ બસ ખુદાને યાદ કીધું કે પરવરદિગાર મેં यहाँ पर આ સગલી ચીજો વાસ્તે તો નથી આવ્યું. આ જે મેં કામ કરી રહ્યો છું આ સર્વાઈવલ વાસ્તે પણ આ મારું પ્રિયોરિટી નથી. મને સ્ટડીઝ કરવાનું છે અચ્છા કામ કરવાનું છે વ્હાઇટ કલર જોબ કરવાનું છે આ મિસલ છે. બસ દિલથી પુકારા ખુદાને અને એમ કહીએ કે કાઇન્ડ ઓફ મિરાક્યુલસ કોલ આવ્યું મને કે ભાઈ વી ફાઉન્ડ યોર પ્રોફાઇલ વી વોન્ટ ટુ મીટ યુ કમ ટુ ડીવાય કરીને એક જગા છે વहाँ પર. તો કન્વીનિયન્ટ સ્ટોરેજ હતું પેટ્રોલ સ્ટેશન હતું. તો અગલા દિવસ મેં વાંસી ગયો ઝહીરભાઈ કરીને હતા વहाँ પર જે પાકિસ્તાનથી હતા. તો એ મારું ઇન્ટરવ્યૂ લીધું તમે શું કરી રહ્યા છો યા પર સ્ટુડન્ટ છો ફલાના વાત થઈ. પછી એ મને કીધું કે કેશ ઇન હેન્ડ તમારે આપશું જે બી છે. પછી એ મને કીધું કે જો ભાઈ તમારું સગલું તો બરાબર છે મગર એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એ છે કે આ મારા દુકાનના પાસે ચર્ચ છે અને કેમ કે સગલા મારા કસ્ટમર્સ ચર્ચમાંથી આવશે અને તમારી દાઢી દેખશે તો એ ડરી જશે કેમ કે મેં એમને ચાહતો કે મારો કસ્ટમર તૂટે. તો અગર તમે શેફ કરી શકતા હોય તો પછી મેં તમારે આ જોબ ઓફર કરી શકું છું. પતાને ખુદાએ સુझाયું દિલમાં. મેં એનાથી સવાલ કીધું કે ભાઈ તમે શું ચીજમાં માનો છો? એ કીધું ભાઈ મેં મુસ્લિમ છું. મેં કીધું કે ભાઈ તમે બી મુસલમાન છો મેં બી મુસલમાન છું અને મને એમ યકીન છે કે મારા નસીબમાં યા પર મારું ખુદાએ રિસ્ક લીધું છે ઓસ્ટ્રેલિયામાં. મેં તમારા ભરોસો પર નથી આવ્યો અને ઇન્શાલ્લાહ ખુદા મને રિસ્ક આપશે. હવે તમે મને બતાવો કે તમને ખુદા પર ભરોસો છે કે તમારો રિસ્ક તમને મળશે કે આ જે કસ્ટમર્સ છે તમે એના ભરોસો પર છો? તો મેં કીધું કે ના મેં બી ખુદાના ભરોસા પર છું. તો પછી મેં કીધું બસ બાત સાફ છે ભાઈ અગર ખુદાના ભરોસો પર છો તમે મને જોબ આપશો યા નહીં આપશો એક બાદની વાત છે પણ મેં દાઢી તો નહીં કટાવી શકું. અગર તમે મને આમ જ એક્સેપ્ટ કરી શકતા હોય તો કરો વરના મને ખુદા મારો રિસ્ક શાયદ બીજી જગા પર આપતા હશે ઇન્શાલ્લાહ મેં વहाँ પર ચલા જઈશ. એ ભાઈ કીધું કે અરે યાર શું વાત કીધી તમે બરાબર કે મેં બી ખુદા પર જ યકીન રાખું છું. બોલા બસ બરાબર છે ને ખુદા રિસ્ક આપવાવાળા છે તો ખુદા આપશે રિસ્ક. આમ જોબ મિલી ડીવાયની. ડીવાય પર કેલટેક્સ કરીને પેટ્રોલ સ્ટેશન હતું. वहाँ पर अलहमदुल्ला પછી જોબ શરૂ થઈ. ઘરથી આવવા જવામાં જ મને તકરીબન જવા વાસ્તે 2 કલાક પછી વાપસ આવવા વાસ્તે યાની ખાલી બસ ટ્રાવેલિંગનો. એના અલાવા પછી વેટિંગ આवर्स 5 ઘંટા સમજી લો સાહેબ. તો યાની એ ટાઈમ પર જ મેં સોતો હતો. એના અલાવા હવે એના પાસે વીકમાં શાયદ 2 या 3 શિફ્ટ મેં કરતો હતો. દેટ વોઝ નોટ સફિશિયન્ટ ફોર મી કેમ કે મને યુનિવર્સિટી ફીસ અલ્હમ્દુલિલ્લાહ યુનિવર્સિટી ફીસ બી જમા કરવાની હતી. મેં કન્ટિન્યુઅસલી જોતો હતો. પછી કોલ્સ સુપર માર્કેટ કરીને બી છે ઓસ્ટ્રેલિયામાં. ये एपिंगમાં મને જોબ મળ્યું કોલ્સમાં. ये भी तकरीबन वहाँ पर मैं 20 आवर्स मेंटेन करता था અને यहाँ पर कैश इन हैंड जॉब करता था. यानी ऑन अकाउंट 20 आवर्स में કોલ્સમાં કામ કરતો હતો અને એના અલાવા ડીવાય કેલટેક્સમાં કામ કરતો હતો. તો यानी 5 days 6 days જેટલું મને કામ મિલે બાઝ વખત તો એમ બી થયું સાહેબ કે મેં શું કહે 2-3 વીક તો સોયો બી નથી. यानी ફક્ત ઘર પર કપડા ચેન્જ કરવાને આવતો હતો મેં. દેટ્સ ઇટ. આ તો यानी સાહેબ આ जिक्र થઈ કે કઈ तरह મેં જોબ વાસ્તે કોશિશ કીધી અને કઈ तरह જોબ મિલી. એના અલાવા પછી જે રહેવાનું હતું લાયકાટમાં હતું મેં સ્ટાર્ટિંગમાં. પછી જેમ મેં આપને કીધું કે અલી મોહમ્મદ સ્ટાર્ટિંગમાં એનાથી મુલાકાત થઈ.
એને મેં કહેતો હતો કે ભાઈ મને મસ્જિદના કરીબ ઘર જોઈએ છે તાકે જે આપણા મિકાતો છે, મજલિસો છે, નમાઝો છે, આ કોઈ ચીજ મારાથી મિસ ના થાય. કેમ કે આવું જવું ડિફિકલ્ટ થતું હતું. અલ્હમ્દુલિલ્લાહ કોઈ વખત છોડ્યું નથી સાહેબ. વहाँ પર બી હતું તો બરાબર મિકાત વાસ્તે મજલિસ જતો હતો, મસ્જિદ જતો હતો. તો અલી મોહમ્મદ અમે લોકો પછી દોસ્તો મિલા વहाँ પર. હજી બીજા ગ્રુપમાં મારા ફ્રેન્ડ્સ બના. મુર્તુઝા તાહેર કરીને છે ભોપાલથી, એ અપનાવાલા જ, એનાથી દોસ્તી થઈ. મુર્તુઝા વાપીવાલા કરીને છે નાસિકથી, એનાથી દોસ્તી થઈ. અલી મોહમ્મદ તો હતા જ સાથે. અમે 4-5 અને મુર્તુઝા બુરિયાવાલા કરીને એ ચેન્નઈથી હતા. તો અમે 4-5 લોગ મળીને એક 3 BHK અપાર્ટમેન્ટ લીધું, પછી સાથે રહેતા હતા અમે. અને આમ ઓન ધ અધર સાઈડ એક એક મેં એમ કહી શકું છું કે હા એક એક્સપિરિયન્સ છે ઇન્ડિપેન્ડન્ટલી કઈ તરહ રહેવાનું, કઈ તરહ જિમ્મેદારી. કેમ કે હૈદરાબાદમાં જેવા રહેતું મેં તો એકદમ યાની મારા ઘરના શહેજાદા જેમ હતું સાહેબ. સગલું અમ્મી હાથથી ખિલાવે ને ગયા આપના ટાઈમ પર, ઉઠા ટાઈમ પર. હવે यहाँ પર તો બરાબર ટાઈમ પર ઉઠવાનું. પછી અમે આપસ દોસ્તોમાં શું કહે રિસ્પોન્સિબિલિટી આપી હતા કે ભાઈ હરેક દિન સગલાને કુક કરવું પડશે. 5 days a week તો 5 જણા હતા. અને સેટરડે સન્ડે આપણે જોઈ લેશું જે બી એડજસ્ટમેન્ટ્સ હતા. તો એ દौरान કુકિંગ વગેરે બી आता નતા, આવતું નથી સાહેબ. પણ सीखा यूट्यूब से या अब कॉल કરીને અમ્મી से કઈ તરહ બનાવો. અલ્હમ્દુલિલ્લાહ હમણાં ઘણી अच्छी કુકિંગ કરું છું, બિરયાની વગેરે બનાવી શકું છું અને બીજી કઈ બી ડિશ બનાવી શકું છું. એના અલાવા સાહેબ આ સગલું કામ કરતા હુआ भी એમ ચેલેન્જીસ હતા કે મને યુનિવર્સિટીની ફીસ બરાબર પૂરી નહીં થતી બાઝ વખત. કેમ કે 4 સેમિસ્ટર હતા અને कुछ સેમિસ્ટરમાં મેં આપ કહી શકો છો જાની બુજીને બી ફેલ થયું છું સબ્જેક્ટમાં, તાકી મને ટાઈમ મિલે નેક્સ્ટ સેમિસ્ટર વાસ્તે. કેમ કે છુટ્ટીમાં આપ ફૂલ ટાઈમ કમાવી શકો છો, ફૂલ ટાઈમ કામ કરી શકો છો. તો એના બાવજૂદ બી એક વાર એમ થયું કે યુનિવર્સિટીની ફીસ પે કરવાની હતી તકરીબન $8,000 અને મારા પાસે $2,000 કમ હતા. તો હવે જે કોશિશ કરવાની હતી અલ્હમ્દુલિલ્લાહ જમાત સિડની જમાત से भी ઘણું સપોર્ટ મળ્યું મને. वहाँ पर सी आई गेस बेहला भाई साहब ने कांटेक्ट કરીને શાયદ યુકેસી બી કંઈ મને ફીસમાં સપોર્ટ કીધા હતા. અને हमारा पास आमिल साहब जुजरભાઈ સાહેબ હૈદરાબાદમાં जुजरભાઈ સાહેબ આમિલ હતા. એના જે બી લિંક હતા શાયદ એના વજહથી મને સેમેસ્ટરમાં સપોર્ટ બી હતો. હવે પછી મેં એમ નહીં કહી શકું કે મને હજી એક વાર સપોર્ટ કરો. મને એમ હતું કે કંઈક ટ્રાય કરે. ખૈર $2,000 કમ પડી રહ્યા હતા. હવે મારામાં એમ શરમથી એમ હતું કે મેં કોને પૂછું $2,000 વાસ્તે. અને યુનિવર્સિટીથી એમ શું કહે કે સ્ટ્રિક્ટ એ લોકોએ કહી દીધું હતું કે ભાઈ અગર તમે આ ડેટ તક તમે ફીસ નહીં ભરશો તો તમારું નામ નિકાલી દેવામાં આવશે અને પછી યુ વિલ બી ઇન ટ્રબલ. તો બસ તે વખત બી એમ શું કરું કે હવે કોને પુકારું. બસ આંખ બંધ કરા અને બસ પરવરદિગાર આપ મારી મદદ કરો કે આ સિચ્યુએશનમાં છું, મેં શું કરું. મિરાક્યુલસલી અગેન સાહેબ એમ થયું કે કોઈ ભાઈએ મને જોઈ રહ્યા હતા જેનાથી મારી કોઈ ઓળખાણ નથી, કોઈ પહેચાન નથી. એ ભાઈ મને આયા અને આવીને કીધું કે ભાઈ શું થયું, શું પ્રોબ્લેમ છે. મેં કીધું કે ભાઈ આ મિસલ આમ છે અને મને ફીસ વાસ્તે $2,000 કમ પડી રહ્યા છે. અગર મેં નહીં આપશું તો આજે લાસ્ટ ડેટ છે, પ્રોબ્લેમ છે. એ મારાથી કંઈ ના પૂછ્યું સાહેબ. એ પહેલાં મા બાપ ફીસ આપવું અને મને કીધું કે તમે જે વાર તક આપવાનું છે આપો, મને ટેન્શન ના લો. તો આ મિસલ યાની એ આપી દીધા તમારા વાસ્તે? એને મેં કાઇન્ડ ઓફ કરતો ને એ આપા મને, બટ એટ ધેટ ટાઈમ એ આપી દીધા. એ મારાથી કોઈ સવાલ નથી કીધું કે તમે કાં રહો છો, કોણ છો. એ બસ શું જોયું ખબર નહીં કે એ ભાઈએ આપી દીધા પૈસા. તો આમ થયું સાહેબ. પછી સ્ટડીઝમાં આ મિસલથી હતું. અને જમાતના ઇવેન્ટ્સમાં બી અમે ઘણા બરાબર
मैं कोई चीज़ मिस नहीं करता હતો. वहाँ पर શેખ અબ્બાસભાઈ શિવચંદર સિડનીમાં, ઝાકિર હુસેન હતા અને મઝહરભાઈ મોગલ કરીને હતા. પછી પાકિસ્તાનથી બી એઝ એ સ્ટુડન્ટ જે લોકો આવ્યા હતા એમાં એક હુસેન શાકિર કરીને હતા અને કલકત્તાથી ખોઝેમાભાઈ કરીને હતા, ખોઝેમાભાઈ ખૈરુલ્લા. તો આ સગલાથી મારી દોસ્તી હતી. તો અમે સાથે पढ़ता था वहाँ पर, जिक्र हुसैन भी करता था. अल्हम्दुलिल्लाह घणो अच्छी बॉन्डिंग वहाँ पर હતી સાહેબ. अपने हमारा आमिल वहाँ पर अजीज़ भाई साहब वजीरी કરીને હતા. એ સ્ટુડન્ટ્સને ઘણા શું કરે, એન્કરેજ કરે, બોલાવે, ઘર પર બોલાવે, દાવત કરે, કઈ બી ઇવેન્ટમાં સ્ટુડન્ટ્સને એન્કરેજ કરે એક્ટિવલી જમાતમાં ખિદમત વાસ્તે બી. હમણાં રિસેન્ટ કિસ્સો છે સાહેબ, અશરામાં મૌલાએ હુસેની આલમને ફસલ ફરમાવ્યું કે रिले सेंटर था. तो यानी हमारी हुसैनी आलम की तैयारी वास्ते अब्दे तुरा भाई साहब पधारा था. तो शायद मैं जो वक्त ऑस्ट्रेलिया में હતું તો અમ્મી અબ્બા ये शायद अशरा वास्ते पधारा था તે ટાઈમ પર, વાઝ વાસ્તે પધારા હતા. તો એને અરજ की કે મારા દીકરા વાસ્તે આપ મૌલામાં અરજ કરજો કે મારા દીકરા છે વहाँ पर સ્ટડીઝના ઉમૂર સહેલ થાય, એના જિંદગીના ઉમૂર સહેલ થાય કરી. તો અબ્દે तुरा भाई साहब ने મારા અબ્બાએ ઇન્ટ્રોડ્યુસ કરાવ્યું કે સાહેબ આ દીકરા છે મારા, જે તે વખત ઓસ્ટ્રેલિયામાં હતો, આપને અરજ કરાયા હતા અમે મૌલામાં. મેં હમણાં બી યાદ છે બોલે મને, કેમ કે સિડનીના આમિલને ખબર કરો અને એને કહો કે મૌલાને તમારી ફિકર છે, એ બરાબર રાસ્તા પર રહે. તો યાની જે વખત મેં ઓસ્ટ્રેલિયામાં હતું આમ જ થયું. અઝીઝભાઈ સાહેબ વઝીરીએ મને કોલ કરીને બોલાયા કે હુનેદ તમે આવો यहाँ पर. જનાબ પાસે ગયા, જનાબે કીધું કે ભાઈ જો આ મિસાલ તમારા અમ્મી અબ્બાએ શાયદ વहाँ पे दुआ वास्ते અરજ કીધી હતી મૌલાની આઝાદમાં, અને વहाँથી એમ મને પેગામ આવ્યું છે કે તમે તમારા ઈમાનની હિફાજત કરો. અરે સાહેબ તે વખત બી એકદમ મેં એમ થયું કે મારી શું ગિનતી, મારી શું હેસિયત કે મેં ઓસ્ટ્રેલિયામાં કहाँ એક અકેલા. મૌલાની એટલી ફિકર કે મને એમ પેગામ પહોંચાયું કે તમે તમારા ઈમાનની હિફાજત કરો. અને ટુ બી વેરી ઓનેસ્ટ ઇટ ઇઝ નોટ ઇઝી સાહેબ. हालत अपना आसपास एवा होए कि कोई बार भी अपने अगर अपना रूट्स मजबूत ना होए तो शायद कदम फिसली भी जाए. कितना आप एवॉइड करશો સાહેબ એલ્કોહોલ યા પબિંગ. હવે મેં આપને જેમ કીધું કે રૂટ્સ એટલા મજબૂત હતા કે આઈ વોઝ વેરી ફોકસ્ડ કે આ મારો કામ છે, મને સ્ટડીઝ વાસ્તે જવું છે, મને કામ કરવું છે અને ખિદમતનો મોકો મળે તો ખિદમત બી બરાબર કરવાનું છે. સ્ટાર્ટિંગમાં वहाँ पर जवारे गयो मैं सिडनीમાં, तो अजीज़भाई साहब वज़ीरीના પહેલા બી કોઈ આમિલ સાહેબ હતા, ये નામ જહેન પર નથી સાહેબ મારે. તો ये જનાબીએ મને કીધું કે ભાઈ તમે થોડા ટાઈમ મદરસામાં આપો ને, અગર તમે આપી શકતા હોય તો. મેં બી સ્ટાર્ટિંગ ન્યૂ હતું તો અલ્હમ્દુલિલ્લાહ મદરસામાં બી જઈને થોડા ટાઈમ વहाँ पर આપતો હતો. જે મારાથી જે બી મેં સપોર્ટ કરી શકું એમાં ખિદમત વાસ્તે હતું વहाँ पर. તો આ મિસલ. તમે જે zikr કીધી કે મૌલાના એમ ફરમાયું કે દીકરા અકેલા શું કામ ગયા હતા, જી તો બુરહાનુદ્દીન મૌલાએ ફરમાયું. જી સાહેબ, બુરહાનુદ્દીન મૌલાએ ફરમાયું. હમણાં મુફદ્દલ મૌલા બી ખાસ અક્સર એમ જ બને છે કે જેને ફેમિલી હોય યા એમ હોય તો પછી એમ રજા થાય છે કે જવું હોય તો જાય, પણ સપોર્ટ સ્ટ્રક્ચર એનો એ ગામના અંદર હોવું જોઈએ. જે તમે ફર્સ્ટ એને એક્સપિરિયન્સ કીધું કે નોટું સપોર્ટ સ્ટ્રક્ચર, તો વહાં જઈને પછી ખબર પડે છે જી સાહેબ, કે એકચ્યુઅલી કેમ હોય છે. જી સાહેબ. તો પછી તમારી શાદીને થઈને પછી વહાં જ પાછા રહ્યા કે ત્યારે અહીંયા આવી ગયા હતા અને શું? તો સાહેબ મેં 2004માં ઓસ્ટ્રેલિયા આવ્યો હતો અને મેં તો ઇન્ડિયા વાપસ જવાનું સોચી બી નહીં શકતો હતો, કેમ કે પહેલી ચીજ તો મારા પાસે પૈસા નહીં હતું. અગર પૈસા હોતા બી તો મને એમ સ્ટડીઝના વચમાં જઈને પછી ડિસ્ટ્રેક્ટ થવાનું નહીં હતું. તો આ જેમ બી આપ સમજો મારી કિસ્મત 3 વર્ષ થઈ ગયા સાહેબ ઓસ્ટ્રેલિયામાં. પછી મેં ડિસાઈડ કીધું કે ચલો હવે વાપસ ઇન્ડિયા જવાનું છે. તો તે વખત મેં ભાઈ કીધું કે ભાઈ હવે તમે આવશો તો यहाँ पर શાદી કરીને જ જાજો, કેમ કે અમે શાદી લાયક બી થઈ ગયા છો તમે અને
બસ શાદી કરવાની છે તમારે આવવાની. એનીવે તો એમ થયું કે પછી રિશ્તા વગેરેની વાત થઈ. 2007માં મારી શાદી થઈ અને અલ્હમ્દુલિલ્લાહ સમૂહ લગ્નમાં જ નિકાહ થયો હતો મારો માલિક પ્રસ્તરભાઈ સાહેબના હાથ પર. અને તે પછી વાપસ મેં ઓસ્ટ્રેલિયા આવ્યું. વાઈફને લાવવાને પછી વિઝા વગર પ્રોસેસ કીધી અને પછી શાયદ એક બે મહિનામાં વાઈફે વાપસ આવ્યા. હવે થયું સાહેબ ચેલેન્જ ત્યાંથી શરૂ એ થયું કે આઈ વોઝ એડજસ્ટેબલ ટુ ઓસ્ટ્રેલિયન કલ્ચર એન્ડ એવરીથિંગ. પણ મારા વાઈફ એ કલ્યાણથી છે તો એને એમ કે ભાઈ મિખાતમાં હર ચીઝમાં સગલી ચીઝમાં રહેવાનું છે અને એના અલાવા પછી મેં ઘર પર જયો તો એકદમ અકેલા થઈ જતા હતા મારા વાઈફ. તો એકદમ ડિપ્રેશનમાં ચલે ગયા કે ભાઈ मैं यहाँ पर नहीं रह सकूँ. अपने वापस अरज करी है कि શું अपने इंडिया वापस जाइए. घना समझाया कि भाई इतना टाइम में यहाँ पर निकाला છે अपने यहाँ पर રહેશું. બટ એની વે ઇવેન્ચ્યુઅલી અમે ડિસાઇડ કીધું કે ચલો ભાઈ મૌલામાં આપણે અરજ કરીએ. તે વખત ઓસ્ટ્રેલિયામાં અઝીઝભાઈ સાહેબ વઝીરી આમિર સાહેબ હતા એના થ્રુ અમે અરજ કીધા અને પછી અમે ઇન્ડિયા પહેલાં વાઈફને મોકલી દીધા પછી વાપસ અમે ઇન્ડિયા આવ્યા. હવે यहाँ पर તકરીબન 2009ની વાત છે સર કે રિસેશન પીરિયડ હતું. દુનિયામાં હર જગાથી યાની લે ઓફ્સ થઈ રહ્યા હતા અને પછી ઓસ્ટ્રેલિયાથી વાપસ આવીને यहाँ પર કામ કરવું અગેન ઇટ વોઝ સ્ટાર્ટિંગ ફ્રોમ સ્ક્રેચ હતું મારા વાસ્તે. કોઈ જોબ નહીં મળે. હાલાકી હૈદરાબાદ હાઈટેક આઈટી હબ બની રહ્યો છે. વहाँ પર ઘણા આઈટી કંપનીઝ છે, એમએનસીઝ છે. ઘણું ટ્રાય કીધું સાહેબ, ઘણું ટ્રાય કીધું પણ તકરીબન 1 વર્ષ તક સ્ટ્રગલ જારી હતો અને તે દોરાન અલ્હમ્દુલિલ્લાહ મને ડિગ્રી બી થઈ ગઈ. હવે યાની આમ અ ફેમિલી મેન, વાઈફ છે, દીકરી છે, અમ્મી અબ્બા છે, એમ પ્રેશર ઘણું કે યાર હમણાં તો વાપસ લાઈફ ટ્રેક પર આવી રહી હતી અને વાપસ ઇન્ડિયા આવી ગયા. મગર અલ્હમ્દુલિલ્લાહ હર બાપ અસબાબ બના જેવારે બી એમ કહીએ ને સાહેબ કે ખુદાને યાદ કરે, ખુદાની બારગાહમાં અરજ કરે કે આમ મને નિકાલો આ પરેશાનીથી. શું કરું મેં હવે? તો હૈદરાબાદ મને મારા અમ્મી એ કીધું કે બેટા તું કંઈ બી કર, હવે તું કંઈ બી જોબ કરી લે. જરૂરી નથી કે તારા ફિલ્ડમાં જ જોબ કર, કેમ કે તારા અબ્બા બી ઝયીફ થઈ રહ્યા છે અને કામ નહીં કરી શકે. તું કોશિશ કર, કંઈ બી કર. તો પછી હૈદરાબાદમાં એક્રેલિક કોન્સેપ્ટ્સ ક્લિયર આમ કરીને કંઈ સિકંદરાબાદમાં શોપ છે, ક્લિયર કોન્સેપ્ટ આમ કંઈ નામ નહીં છે. વहाँ પર હુસેનભાઈ કરીને હતા અને યુસુફભાઈ કરીને હતા. એ લોકોના પાસે મારા કઝનીએ મને વहाँ પર રખાયું કે ભાઈ ટેમ્પરરી તમે यहाँ પર કામ કરો. તો એક્રેલિક શીટ્સમાં બી અલ્હમ્દુલિલ્લાહ પછી વहाँ પર મેં સીએનસી મશીન, લેઝર મશીન પર एक्रेलिक शीट्सની કટિંગ કરીએ, ડિઝાઇન્સ કટ કરીએ. એ બી એક ફન મેં ચલો આપણે કામમાં શરમ નથી. ઓસ્ટ્રેલિયામાં હતું તો મેં સગલું કરતું હતું, यहाँ पर શું શરમ કામ. અલ્હમ્દુલિલ્લાહ એ કામ કીધું. પછી વहाँથી ઓપોર્ચ્યુનિટી મળી મને કે તમે કુવૈતમાં કામ કરો અમારા વાસ્તે. પછી કુવૈત કુછ ટાઈમ વાસ્તે રહ્યા. પછી વहाँ પર भी ચેલેન્જીસ થયા. वहाँ पर मैं कहूँ सब કે મુફદ્દલ મૌલાના શું કહે છે ये हज वास्ते मौला ये आपने अमीरुल हज बनाया था फर्स्ट टाइम. તો તે વખત મેં કુવૈતમાં હતું અને એમ બન્યું કે મુફદ્દલ મૌલા હજથી વાપસ આવતા વખત કુવૈત થઈને બીજી સફર વાસ્તે પધારી રહ્યા હતા. હવે જે મારો અરબાબ હતું, જે બી સ્પોન્સર હતું, એને મેં કીધું કે ભાઈ મને જવું છે અને અમારા સૈયદના આયા છે, મને જવાનું છે. એ ઓલરેડી હી વોઝ નોટ હેપી વિથ અસ. જે અમારા ટીમ હતી એ વર્ક પ્રેશર ઘણું હતું. મેં એને કીધું કે ભાઈ મને જવું જરૂરી છે. તો એ કીધું કે નહીં તમે કામ જરૂરી છે, બીજું કંઈ જવું જરૂરી નથી તમારે. મેં એને કીધું કે ભાઈ તું પૈસા કાઢવા છે તો પૈસા કાઢી લે, મને જવાનું છે. એનીવે મેં એની વાત નહીં સુનું અને મૌલાના ઇસ્તકબાલ વાસ્તે એરપોર્ટ ગયા. મેં પછી જે મજલિસ હતી વहाँ પર અર્દિયા કરીને જગા છે, અર્દિયામાં આખા મૌલા એ વાઝી ફરમાયું, માઝમાં ગયા, કદમ બસીની બેઠકો હતી. આ સગલું જે ઇવેન્ટ હતું મૌલાની. તો આઈ થિંક 2011 નવેમ્બર
2011 ઓક્ટોબર વાપસ મેં કુવૈતથી આવ્યો અને આયા ત્યારે જ એમ બન્યું કે મુફદ્દલ મૌલાની સફર હતી અને મુફદ્દલ મૌલા કલ્યાણથી થઈને પધારી રહ્યા હતા વાયા ટ્રેન. તો અમારે ખબર નહીં હતી સાહેબ કે મુફદ્દલ મૌલામાં પધારવાના છે. તો ईद वास्ते हमें गया था. मेलम भाई साहब से मुलाकात થઈ. मेलम भाई साहब की मुलाकात था કેમ કે મૌલાની 99ની મિલાદ પર આલમે ઈમાનમાં નાતનો મુસાબિકતનું કોમ્પિટિશન થયું હતું અને અલ્હમ્દુલિલ્લાહ એમાં આખા મૌલાના તરફથી મતલબ મેં એમાં ફૈજાબ થયો હતો, નંબર 1 એમાં આવ્યો હતો. તો મૌલાના તરફથી ઉમરા વાસ્તે હદિયા ઇનાયત થયું હતું મને અને એના બાદ આઈ થિંક મૌલાની મિલાદ 101મી મિલાદ પર બી એક મુસાબિક થયું હતું મધેનું. અલ્હમ્દુલિલ્લાહ એમાં બી ઝિક્ર હુસૈનમાં મેં ફૈઝ થયો હતો. તો ખેર આ વચમાં મહેલમભાઈ સાહેબ સી એક કનેક્શન થયું હતું અને કલ્યાણમાં મહેલમભાઈ સાહેબ હતા. જ્યારે ઝિયાફત થઈ રહી હતી મૌલાને કદમો થવાને મેં નજીક થયો મૌલાથી તે વખત એકદમ શું કહું સાહેબ કે મારા જબાન એકદમ લરઝ રહી છે, મેં કઈ વાતથી નહીં કરી શકું અને મૌલાએ રૂકાયા એને કહ્યું કે રોકો એને રોકો અને શહેજાદા ખુસેભાઈ સાહેબના દીકરા શું નામ સાહેબ અબ્દુલ તૈયબ ભાઈ સાહેબ હતા. એને કીધું કે મેં પૂરી અરજી લીખીને લાવ્યો હતો સાહેબ કે આ હાલત છે જે બી છે. અબ્દુલ તૈયબ ભાઈ સાહેબને મૌલાએ ફરમાયું આપ તે વખત આપ પર નસ થઈ હતી મુફદ્દલ મૌલા પર આપ એટલે ઇબ્રાહિમ મૌલા હયાત હતા. અબ્દુલ તૈયબ ભાઈ સાહેબને ફરમાયું કે પડો શું લીખા છે. તો યાની ગોયા કે મને એમ થયું કે અને સાહેબ મને જોબ મિલી નથી હમણાં કેમ કે મેં કુવૈતથી ઇન્ડિયા આવી ગયા હતા અને આવતા પછી જ કલ્યાણ આવી ગયો હતો અને તહેવારે એમ બન્યું કે રાતના મજમુઈ ઝિયાફત થઈ અને સગલા અમે ફ્રી થયા, ઘર પર આવ્યા. મારા દોસ્ત અલી અકબર જન્નતી કરીને હૈદરાબાદમાં છે આપનાવાલા, એ ભાઈએ મને કોલ કીધું કે ભાઈ એક વેકેન્સી આવી છે, તમે હૈદરાબાદ આવો તો આપણે ઇન્ટરવ્યૂ વગેરે વાસ્તે કોશિશ કરીએ ઇન્શાલ્લાહ જે બનશે ઇન્શાલ્લાહ. સાહેબ હૈદરાબાદ ગયો, મેં ઇન્ટરવ્યૂ અટેન્ડ કીધું અને અલ્હમ્દુલિલ્લાહ જોબ લાગી ગઈ. તે દિવસ છે સાહેબ, તે દિવસથી આજના દિન તક અલ્હમ્દુલિલ્લાહ યાની એક બાદ એક સીડી કામયાબીની સીડી ચડતા ગયા છે સાહેબ. અને जितનું સ્ટ્રગલ મેં જોયું થ્રુઆઉટ માય કરિયર એઝ અ સ્ટુડન્ટ ટિલ કલ્યાણ, આ એમ સગલું બિલકુલ જ ગાયબ થઈ ગયું સાહેબ મારાથી. હવે અલ્હમ્દુલિલ્લાહ હર વર્ષ મૌલાના સાથે અશરામાં જાઉં છું, ઝિક્ર હુસૈનની ખિદમતમાં બી જેમ મિસલ મોકા મિલે ખિદમત વहाँ पर કરું છું. અલ્હમ્દુલિલ્લાહ યાની કરિયરના સીડીઓ ચડતા ગયા સાહેબ. કોઈ વખત યુકેમાં ઓપોર્ચ્યુનિટી મિલી તો કોઈ વખત યુરોપમાં ઓપોર્ચ્યુનિટી મિલી તો કોઈ વખત દુબઈમાં વિઝિટ વાસ્તે જવું પડ્યું. આ મિસલ થયું અને એક જેમ મૌલા ફરમાવે છે કે અશરાના 10 દિનો બરાબર આવજો, તો એનું એક મિસાલ આપવા ચાહું છું સાહેબ કે કરાચીમાં આખા મૌલાએ અશરા યાની પહેલા આ રિસન્ટ વાલા ને 7 સાલ પહેલા આઈ ગેસ તે વખત એમ બન્યું સાહેબ કે છુટ્ટી વાસ્તે મેં નાખી દીધું હતું ઓફિસમાં કે આ 10 દિવસ તો મેં અવેલેબલ નથી. તમારા મેનેજરે મને આવીને કીધું કે ભાઈ જો તમારા જે લીવ છે ને તમે બીજા કોઈ ટાઈમ પર લઈ લો, હમણાં ઘણું ક્રિટિકલ છે કેમ કે પ્રોજેક્ટ બી ચલા જશે. અગર તમે પછી બની શકે કે તમે પ્રોજેક્ટમાં બી ન રહો અને એમ બની બી શકે કે તે વખત મેં વર્ચુસા કંપનીમાં કામ કરતો હતો સર, તો એ મને કીધું કે વર્ચુસામાંથી બી શાયદ પછી એ લોકો લે ઓફ કરી દેશે એમ્પ્લોઈઝને જે આ પ્રોજેક્ટ રિલેટેડ છે. તો મોહકમ યકીન આમ હોય ને સાહેબ કે નહીં અશરામાં 10 દિવસ જવાનું છે મતલબ જવાનું છે, ચાહે કંઈ બી થઈ જાય. મેં એમ કીધું કે અગર એમ થવાનું છે તો
કોઈ વાત નહીં, મેં મારા લીવને કોઈ બીજા ટાઈમ પર નહીં લઈ શકું, મને હમણાં જ જવાનું છે. અલ્હમ્દુલિલ્લાહ પછી કરાચીમાં અશરા વાસ્તે ગયા. અલ્હમ્દુલિલ્લાહ અશરા અટેન્ડ થયો, પછી વાપસ આવ્યા. તો હવે કંપની ગયા મેં તો પ્રોજેક્ટની અપડેટ લીધું કે ભાઈ શું છે પ્રોજેક્ટનું. અને અલ્હમ્દુલિલ્લાહ સાહેબ આ 10 દિવસમાં બિલકુલ બી ફોકસ ફક્ત ગમે હુસૈનમાં જ હોય, બીજું કંઈ બી નહીં. વાપસ આવ્યા, જ્યારે જોબ રેઝ્યુમ કીધું તહેવારે જ શરૂ કીધી વાત. તો જે પ્રોજેક્ટમાં જે મેનેજર હતું મારા, હી વોઝ લેડ ઓફ ફ્રોમ ધ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટમાં ફક્ત મેં અકેલા બાકી હતું અને બીજા સગલા જીતના હતા એ લોકોને સગલાને નિકાલી દીધા પ્રોજેક્ટથી. અને આ પ્રોજેક્ટ અમારો હતું યુકેનું. તો મને ક્લાયન્ટ સી રિકમેન્ડેશન આવ્યું કંપનીને કે વી નીડ હુનેદ ઇન યુકે, અને પછી હુનેદ ટીમને બિલ્ડઅપ કરશે. તો આ મિસાલ એમ બન્યું કે આમ શાયદ અગર મેં રૂકતા તો શાયદ મેં બી નીકળી જાતો. આપવાવાળા તો એમ જ બન્યું કે મારું તો ગ્રોથ જ થયું, મારું પ્રમોશન થયું. મેં ફેમિલી સાથે યુકે ગયું, યુકેમાં રહ્યું. પછી વहाँ પર બી મૌલા પધારા અલ્હમ્દુલિલ્લાહ. આ સગલી બરકત મેં ગિની નહીં શકું સર. એવરી સેકન્ડ ઓફ માય લાઈફ ઇઝ અ મિરેકલ. અને આનો રીઝન એ છે મેં એમ સમજુ છું કે મારા મા બાપે મારા રૂટ્સ ઇતના મજબૂત રાખા હતા, પછી સગલી ચીજો ખુદ બ ખુદ બનતી જશે. આમ છે સર. શુક્રિયા હુનેદભાઈ. જી સર. જી સર.